સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે। ધોરાજી સહિતના પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકો સુકાવા લાગ્યા છે। ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને નિંદામણ પાછળ વીઘે 12 થી 15,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ સિંચાઈ માટે માત્ર 10 થી 20 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે। પાકને બચાવવા માટે ખેડૂતો સરકાર પાસે સૌની યોજના અંતર્ગત ડેમોમાં પાણી ભરી કેનાલ મારફતે તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર પાણી નહીં મળે તો ઊભો પાક નિષ્ફળ જવાની સાથે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો છે ફક્ત, અને દુષ્કાળ જેવી સ્થિતિ છે, બરોબર। અને મગફળી, સોયાબીન, તુવેર આ બધા પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, અને પાણી ફક્ત અત્યારે 10 થી 15-20 દિવસના પાણી પૂરતા છે। જો વરસાદ ખેંચાય તો આ પાક અત્યારે ત્યાર મોલ છે તે ફેલ જાય એમ છે। માટે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જે આ ડેમમાં પાણી છે તે કેનાલ દ્વારા, સિંચાઈ યોજના દ્વારા ખેતરોમાં આપવામાં આવે। ખેડૂતને જો 15-20 દિવસની અંદર પાણી રહ્યું છે, જો 1-2 પાણ પાય છે અને વરસાદ ન થાય તો ખેડૂતને ભારે નુકસાની થાય એમ છે, કારણ કે વીઘે 10 થી 15,000નો ખર્ચો થયો, ખાતર બિયારણ મોંઘા છે। જો વરસાદ ન થાય તો ખેડૂતને બહુ નુકસાની થાય, કારણ કે પાક હાથમાં આવેલો કોરિયો જૂટવાઈ જાય એમ છે। સરકારને ખાલી એટલી યોજનાની રજૂઆત છે કે સૌની યોજનાથી જે ડેમની અંદર લિંક કરેલી છે એ તાત્કાલિક સૌરાષ્ટ્રના ડેમ ખાલી ભરે અને પછી કેનાલ મારફતે પાણી આપે તો ખેડૂતની ખેતી બચી જાય એમ।